એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટની તથા સરકારી જમીન ઉપર વર્ષોથી ખડકાયેલા કાચા પાકા ગેરકાયદે દબાણો ખુલ્લા કરવા અંગે વહેલી સવારથી જ મોટા પોલીસ કાફલા સાથે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। એમાં 21 પાકા મકાનો તથા 153 જેટલા ઝૂંપડા હટાવીને 3 હેક્ટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે। હજુ આગામી દિવસો સુધી સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે એવું જાણવા મળી રહ્યું છે। આ મેગા ડિમોલિશનની પ્રાંત અધિકારીથી લઈને પોલીસના અધિકારીઓ માર્ગદર્શન હેઠળ 20 લાખ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। વેરાવળ સોમનાથમાં સરકારી જમીન ઉપરના દબાણો ખુલ્લા કરવાનો એક્શન પ્લાન તંત્ર દ્વારા તૈયાર કરાયો હતો। તે અંતર્ગત વહેલી સવારથી પ્રાંત અધિકારી કેવી બાટીની આગેવાનીમાં વેરાવળ, સૂત્રાપાડા અને તાલાલાના મામલતદાર, નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી સહિત 30થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા સોમનાથ મંદિરની પાછળના ભાગે મરીન પોલીસની આસપાસના વિસ્તારમાં આવેલી સરકારી સર્વે નંબર 1852 તથા સોમનાથ મંદિર ટ્રસ્ટની જમીન ઉપર વર્ષોથી ખડકાયેલા કાચા પાકા મકાનોના દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ દબાણો હટાવવા માટે માર્ગ મકાન વિભાગની ટીમ દ્વારા જેસીબી ટ્રેક્ટરો કામે લગાડ્યા હતા। આ મેગા ડિમોલિશનની કામગીરીની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર HK વઢવાણિયા અને પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા પણ સ્થળ પર પહોંચ્યા હતા। આ મેગા ડિમોલિશનની કામગીરીમાં કોઈ વિક્ષેપ ઊભો ન થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા 20 લાખ પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો। એમાં ડિમોલિશનના સ્થળે 2 ડીવાયએસપી, 7 પીઆઈ, 20 પીએસઆઈ, એલસીબી, એસઓજી તથા જીઆઈડી મળી 500 જેટલા પોલીસ કર્મીઓનો કાફલો બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યો હતો। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।